મિત્રો આપણે આવી જાય રોહણી ચોકડી બાલ કપાવવા માટે જોઈ લો. તો આ બાસ તો બનશે પણ આ અમારી એકમ કપાઈ દઈએ. તો મિત્રો જમવાનું થઈ ગયું. જો પૌવા શાક બટાકાનું વિદ્યા પૌવા ખાવા બેસી દઈએ. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા 8:30. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. બ્લોગ જોતા રહો, મજામાં આવી જશો. તો મિત્રો અત્યારે વાતાવરણ વરસાદનું થઈ ગયું. જો પરમદાળ આવે તો આજ તો રાતે નહીં આવ્યો. પછી જો સૂર્ય દેખાતો નહીં. અને આપણા સબસ્ક્રાઈબર થઈ ગયો 2436. તો મિત્રો સપોર્ટ કર્યો સપોર્ટ કરતા રહેજો. બધા મિત્રોને થેન્ક યુ સપોર્ટ કર્યો બદલ. તો આપણે પેશન સારે નાખી દીધી વાઢીને. તો આપણે જઈએ ઘરે. સપોર્ટ મિત્રો કરતા રહેજો. નવા બ્લોગ બનાવતા રહીશું. ચેલેન્જ વિડીયો પણ આપણે બનાવશું. તો બ્લોગ જોજો. સાફ સફાઈ થાય. આ બાજુ ગોપ મહારાજ લેવડ. તો આ બાજુ બધું વસ થાય છોડેવાના કારણે. ચોમા હોય એટલે કોઈ એરું બેરું ના આવે. એમ કરતાં ચોમાહાનું ગમે તે એરું આવી જાય. હાફ શક ગમે તે કોઈ પણ. આ બાજુ દિવ્ય ઊંઘી પેલી બાજુ વિદ્યારામાં. તો આ બધું સાફ થઈ જાય. આ નળી ના કપાઈ જાય. તો જો આ બપૈયું તો આ સાફ કરી દઈએ બધું. પીણુંથી જાય બાજુ બધું. તો રોટલા બનાવવાનું ચાલુ થઈ જાય. ઘઉંના આનું શાક બનાવવાનું. બટાકા પૌવા બનાવવાના. કેમ તમે બટાકા કેમ કીશું? બટાકો આવડતું ના હોય બોલતા. તો આ બધું સાફ સફાઈ થઈ જાય. જુઓ આ બધું આ જો મહારાજ ચોખ્ખું થઈ ગયું. આ બાજુ વિદ્યા રમશે. એ તો ગારામાં રમે. હું રમું જો યાર ડૂવો કરી દીધો. ગારો ગારો થઈને. દિવ્યા ઊંઘી રહીએ. દિવ્યા એ દિવ્યામાં ફોન લેવો. તો વિદ્યા રમશે. તો સાફ સફાઈ થઈ જાય. દીકરા પેડાય કર્યા. જો તો મિત્રો જમવાનું થઈ ગયું. જો પૌવા શાક બટાકાનું વિદ્યા પૌવા ખાવા બેસી દઈએ. એ મમ્મી બેસી દઈએ. તો જો આપણે લઈ લીધા. તો ખાઈ લઈએ. સવારે ખાવા ચડો પૌવા ઘઉંની રોટલી. જો આ બાજુ દિવ્યા ઊંઘી રહીએ. બોય આ બાજુ પંખો ચાલુ એટલે થોડો અવાજ ઓછો આવે. તો આપણે ખાઈ લઈએ. એ ચમચી હાલ દે. તો કપડો ધોવાનું ચાલુ થઈ ગયો. કેટલા વાગ્યા? 12 વાગ્યા. 12 વાગે કપડો ધોવાનું ચાલુ થઈ ગયો. હજી તો તડકો કાઢતો નહીં. આજ તો વાદળો કોરે મોરે કાઢે. કેવાય આ તડકો તડકો જ નહીં કાઢે. ટપ મોય છે. તો મિત્રો આપણે બાલ કપાવવા જવાનું છે. બાલ મોટા થઈ જાય. જો તો બાલ કપાઈ દઈએ. બાઇક લઈને જઈએ. આમ બાલ કપાઈ દઈએ. મિત્રો આપણે આવી જાય રોહણી ચોકડી બાલ કપાવવા માટે. જોઈ લો. તો આ બાસ તો બનશે પણ આ અમારી એકમ કપાઈ દઈએ. આપણા વળતા થઈ ગયા ઘરે જવા માટે. બાલ કટિંગ કરી ઘેર. મિત્રો આપણે આવી ગયા ઘેર. તો આ બાસ તો આરામ કર્યું. દિવ્યા ઊંઘી રહી છે. તો આપણે અંદર જઈએ. ચા મેલ્યો. ચા ઉકળા. તો આ બાદ ચા મેલ્યો. ઊંઝે ચા બને. તો ચા પીને જવાનું છે ખેતરમાં. તો ખેતરમાં જઈને આવીએ. પછી શાંતિ જ ઊંઝી રહ્યો. તૈયાર થઈ ગયો. તો ચાંદ પૌવા ખાવા બેસી ગયો. કેમ લાગે ભૂખ? અત્યારે 3 વાગ્યા. ચાંદ પૌવા ખાવા બેસી ગયો. યાર ભૂષણ આખો દાડો. આપણે આવી જાય ખેતરમાં બાજરી જોવા માટે. આપણે શેળવાનું છે ખેતર. તો આ બાજુ વદરા બોલે જોઈ. આપણે જોઈ લઈએ ખેતરમાં. વરાપ થયો નહીં. તે 2 દાડા પહેલાં વરસાદ થયો હતો. પણ પાણીને બાપાને જો વદરા બોલું ઓબા ઉપર ઓબા ઉપર. તો આપણે આવી જાય ખેતરમાં. અરે લસકા બાજુ જોવા પોથો. અરે જ્યાં 100 આમ ઘાસ વાવી દઉં. આ બધું જો તો આવડું થયું. જો લસકા બાજરી હારીએ થોડી એક વાઢવાનું બાકી છે. તો વાઢીને પછી શેડી કાઢવાનું.
હા ભાઈ નકો નવી પોગરો પછી શેળાય ના ગોટાવાળ શેડી કાઢી દે 2 દાવા શેડી એમ અને જો આવડાવાળા પોથો થયો હમણાં પેલા બા ઉપર ઓર્ડર આ બોલીએ તો આપણે જઈએ ઘેર આમાં તો મિત્રો આપણે બાલ કપાવી દીધા તો જોવા નહીં કાઢાઈએ તો કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો આ બાદ દિવ્યા બિસ્કિટ ખાય જો રોવા મંડિયા બિસ્કિટ ખાતા રોવા મંડી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો